હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.4 છે એના 4 દાખલા ગણ્યા હતા. હવે દાખલા નંબર 5 છે એમાં શું કીધું છે જુઓ. તો દાખલા નંબર 5 છે એમાં નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે ના નિત્ય સમૂહ સાબિત કરો. એટલે આપણે આ બધા નિત્ય સમૂહ છે એ સાબિત કરવાના. આ દાખલાઓ છે એ સાબિત કરવાના છે, ડાબા બરાબર જબા લાવવાના છે. બરાબર. તો આ ખરેખર તો રદ થયેલો ટોપિક છે પણ આપણે કરીએ છીએ એટલા માટે 4-5 દાખલા ગણાવી દેવાના, પછી તમે તમારી જાતે ટ્રાય કરજો આવડે તો. બરાબર. બાકી રદ થયેલું છે, જરૂર નથી આપણે. બરાબર. ચલો, દાખલા નંબર 1 એમાં શું કીધું છે તો કે cos સ્ક્વેર કોસેક થીટા માઇનસ કોટ થીટા હોલ સ્ક્વેર બરાબર શું લાવવાનું છે? 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા લાવવાનું છે. તો ડાબા બરાબર જબા સાબિત કરવાનું છે આપણે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. રેડી? ચલો, તો ડાબા બરાબર જબા લાવવા માટે પહેલા ડાબાથી શરૂઆત કરીએ. તો ડાબા શું આપ્યું છે? નિત્ય સમૂહનો ઉપયોગ કરતો જવાનો છે હારવાર. તો ડાબા બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા હોલ સ્ક્વેર આપેલું છે આપણને. બરાબર. ચલો, પેલા શું કરશું તો કે સાઇન કોસમાં ફેરવી નાખીએ. પેલા સાઇન કોસમાં ફેરવવું એટલે કોસેક થીટા એટલે 1 અપોન સાઇન થીટા થશે. પછી માઇનસ, કેમ કે કોસેક થીટા કોનું વ્યસ્ત છે? સાઇનનું, એ આપણને ખબર છે. પછી કોટ એટલે તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા આખાનો વર્ગ. આ ખબર પડી તમને? કોટ થીટા એટલે જુઓ, ટેન થીટા એટલે શું? ટેન થીટા એટલે તો કે સાઇન થીટા છેદમાં કોસ થીટા. આ આપણને ખબર છે. હવે ટેન થીટા એટલે 1 અપોન કોટ થીટા લખી શકીએ આપણે. ટેન થીટા એટલે 1 અપોન કોટ થીટા બરાબર કોસ થીટા અપોન સાઇન થીટા. તો આ બાજુ બંને બાજુ વ્યસ્ત લઈ લો તો આનું થઈ જાય કોટ થીટા બરાબર આનું પણ, સોરી, અહીંયા સાઇન અપોન કોસ છે, સાઇન થીટા અપોન કોસ થીટા. તો બંને બાજુ વ્યસ્ત લઈ લો તો આનું પણ ઊંધું થઈ જાય કોસ થીટા અપોન સાઇન થીટા. એટલે કોટ થીટા બરાબર થઈ ગયું કોસ થીટા અપોન સાઇન થીટા. જો ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા તો કોટ થીટા બરાબર કોસ અપોન સાઇન. રેડી? યાદ રાખજો, કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. તો હવે અહીંયા આગળ લસા લેવો હોય તો બંનેના છેદ તો સરખા છે. જુઓ, સાઇન થીટા આના છેદમાં છે, આના છેદમાં છે. હવે સમછેદી છે, સમછેદી હોય ત્યારે અંશનો સરવાળો કે બાદબાકી જે આપ્યું હોય કરવાનું. અહીંયા શું આપ્યું છે? બાદબાકી. તો 1 માઇનસ કોસ થીટા આખાના છેદમાં સાઇન થીટા, બે સમછેદી છે એટલા માટે, અને આખાનો વર્ગ. રેડી? ચલો, તો ઉપરના પદનો વર્ગ બેયને સ્વતંત્ર આપી દઈએ. કોસ થીટાનો વર્ગ અને છેદમાં સાઇન થીટાનો વર્ગ આપો એટલે સાઇન સ્ક્વેર થીટા લખાય. ચલો, હવે આપણે નિત્યસમનો ઉપયોગ પણ કરવાનો છે. નિત્યસમનો ઉપયોગ કરીએ તો આપણી પાસે કયો નિત્યસમ છે તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો સાઇન સ્ક્વેર થીટા એટલે આપણે શું લખી શકીએ તો કે સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા જે મળ્યું આપણને ત્યાં હું લખી શકું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો 1 માઇનસ કોસ થીટા હોલ સ્ક્વેર અપોન 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખાય. સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો હવે આપણે આવું પણ જાણીએ છીએ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો a પ્લસ બી અને a માઇનસ બી લખાય. આ પણ ખબર છે આપણને. તો અહીંયા આગળ 1 એટલે 1 નો વર્ગ લખાય. તો 1 નો વર્ગ ઓછા કોસ સ્ક્વેર થીટા એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપ્યું છે આપણને. તો એકવાર પ્લસ અને એકવાર માઇનસ લખાય. એટલે 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ છેદમાં હું એક સ્ટેપ વધારું એટલે 1 નો વર્ગ ઓછા કોસ થીટાનો વર્ગ એમ લખાય. જુઓ, મેં પહેલા પણ કીધું તમને, તમે કોસ સ્ક્વેર થીટા લખો કે કોસ થીટા આખાનો વર્ગ લખો, બે એક જ કહેવાય. આ બંને એક કહેવાય, કોસ સ્ક્વેર થીટા અથવા કોસ થીટાનો વર્ગ. તો અહીંયા આગળ જુઓ તમે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આવડવા મળી ગયું આપણને. તો હવે હું સાદુરૂપ આપું તો અહીંયા આગળ 1 માઇનસ કોસ સ્ક્વેર કોસ થીટા આખાનો વર્ગ છેદમાં એકવાર પ્લસ અને એકવાર માઇનસ એટલે a માઇનસ બી અને a પ્લસ બી એટલે 1 પ્લસ
કોસ થીટા અને એને ગુણ્યા 1 માઇનસ કોસ થીટા. આવડી આ ફોર્મ્યુલા વાપરી, આવડું આ સૂત્ર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એકવાર પ્લસ લીધું અને એકવાર માઇનસ લીધું, બરાબર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે એનું. સમજાય છે? યસ. ચલો હવે તો કે ભાઈ અહીંયા 1 માઇનસ કોસ થીટા ની 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, એટલે 1 ઘાત ઉડી જશે. આ 1 ઘાત અહીંયા ઉડી જશે. જુઓ, આ કોસ માઇનસ એટલે આ 1 ઘાત ઉડી ગઈ, એટલે અહીંયા ઉપર કેટલા વધી? 1 ઘાત વધી. 2 ઘાત હતી એમાંથી 1 ઘાત ઉડી જશે, એટલે 1 ઘાત વધે હજી, એટલે 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા, જે આપણે લાવવાનું છે. જુઓ, એટલે આ મળી ગયો આપણો જબા, જમણી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગયું. ડાબા બરાબર જબા. એટલે નિત્યસમોનો ઉપયોગ કરી અને આપણે આખું સાબિત કરવાનું, ડાબા બરાબર જબા. ચલો, બહુ ઈઝી છે, કાંઈ કર્યું નથી. શું કર્યું? પેલા કોસેક થીટા અને કોટ થીટા આપ્યું એને સાઇન કોસમાં ફેરવી નાખ્યું. એ સાઇન કોસમાં ફેરવા પછી એને આખું આપણે કોસમાં કન્વર્ટ કરી નાખ્યું. જુઓ, બધું કોસમાં આવી ગયું. 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. આટલું જ, ખાલી નિત્યસમના ઉપયોગ કરવાના, સાદુરૂપ આપતું જવાનું. બહુ ઈઝી છે. રેડી? ચલો બીજો દાખલો જોઈએ. આ લખી લ્યો. જુઓ તો જોઈએ બીજામાં શું કીધું છે આપણને. તો કે કોસ a છેદમાં 1 પ્લસ સાઇન a વત્તા 1 પ્લસ સાઇન a છેદમાં કોસ a બરાબર આપણે સાબિત કરવાનું છે 2 sec a. ડાબા બરાબર જબા લાવવાનું છે. 2 sec a માં લઈ આવવાનું છે. રેડી? ચલો તો શું કરશું જુઓ તો જોઈ. તો પેલા તો આ બેનો લસા લઈ લઈએ. લસા લેતા ડાબા બરાબર ડાબા, પેલા તો ડાબા બરાબર શું છે? તો કે cos a છેદમાં 1 પ્લસ સાઇન a પ્લસ 1 પ્લસ સાઇન a છેદમાં cos a આપ્યું છે આપણને. ચલો લસા લેવો હોય તો આને અહીંયા ગુણાવો ને આને અહીંયા ગુણાવો, એટલે આ cos a અને cos a એટલે cos નો વર્ગ થઈ ગયો, બરાબર. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. એમ અહીંયા cos a ગુણ્યા cos a એટલે cos સ્ક્વેર a. પછી પ્લસ અહીંયા પણ એવું થશે 1 પ્લસ સાઇન a ગુણ્યા 1 પ્લસ સાઇન a એટલે 1 પ્લસ સાઇન a આખાનો વર્ગ, એના છેદમાં આ બેનો ગુણાકાર, એટલે કે cos a ગુણ્યા 1 પ્લસ સાઇન a. રેડી? સમજાય છે? હવે આનો આપણે વર્ગ આપી દઈએ. તો આ cos સ્ક્વેર a પ્લસ વર્ગ આપવો હોય તો a વત્તા b નો વર્ગ, a વત્તા b નો વર્ગ, વર્ગનું વિસ્તરણ આપો. પેલા પદનો વર્ગ, પછી વચ્ચે જે નિશાની આપી હોય એ નિશાની, 2 ગુણ્યા પેલું અને બીજું પદ, અને વત્તા બીજા પદનો વર્ગ. તો અહીંયા આગળ વર્ગનું વિસ્તરણ આપવું એટલે 1 નો વર્ગ 1 વત્તા 2 ગુણ્યા પેલું અને બીજું એટલે 2 એકા 2 અને ગુણ્યા સાઇન એટલે 2 સાઇન a વત્તા બીજા પદનો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર a આખાના છેદમાં cos a એને ગુણ્યા 1 પ્લસ સાઇન a. ચલો હવે હું આ બે પદને આરે લખું. સાઇન સ્ક્વેર a, જો સરવાળો હોય સરવાળો તો એમાં ક્રમનું મહત્વ નથી, એટલે ક્રમ આડાવાળા કરી શકો સરવાળા માટે અને ગુણાકાર માટે. બાકી ભાગાકાર બાદબાકીમાં ક્રમ આડાવાળા થઈ શકે નહીં. તો અહીંયા વચ્ચે સરવાળો છે એટલે હું ક્રમ બદલાવી શકું, એટલે સાઇન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a. એટલે અહીંયા છેલ્લે સાઇન સ્ક્વેર હતું એને મેં પહેલા લખી નાખ્યું પ્લસ કોસ સ્ક્વેર a પ્લસ 1 અને પ્લસ 2 સાઇન a. તો આખાના છેદમાં cos a એને ગુણ્યા 1 પ્લસ સાઇન a. ચલો તો જોઈ, આ નિત્યસમ આવી ગયો પેલો, સાઇન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો આ નિત્યસમ છે, તો નિત્યસમની જગ્યાએ આપણે લખી શકીએ 1 પછી પ્લસ 1 અને પ્લસ 2 સાઇન a છેદમાં cos a પ્લસ cos a એને ગુણ્યા 1 પ્લસ સાઇન a. અહીંયા કાઉન્સમાં લખવાનું, કારણ કે સાઇન સ્ક્વેર a વત્તા કોસ સ્ક્વેર a બરાબર 1 થાય, નિત્યસમ, બરાબર. તો કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a બરાબર આપણે 1 લખી નાખ્યું. તો હવે જુઓ તો જોઈ 1 પ્લસ 1 કેટલા થઈ જશે? 1 પ્લસ 1 2. તો 2 પ્લસ 1 વત્તા 1 2 વત્તા 2 સાઇન થીટા, 2 સાઇન થીટા
એટલે સાઇન એ છેદમાં કોસ એ એને ગુણ્યા 1 પ્લસ સાઇન એ. ચલો તો જોઈએ ઉપરમાંથી 2 બહાર નીકળે છે, ઉપરના પદમાંથી 2 સામાન્ય નીકળે છે, 2 કોમન કાઢું તો અહીંથી 2 કોમન કાઢ્યા એટલે 1 વધ્યો, પ્લસ અહીંથી 2 કોમન કાઢ્યા એટલે સાઇન એ વધ્યું. પેલા પદમાંથી 2 કોમન કાઢ્યા એટલે 1, 2 એકુ 2 એટલે 1 વધ્યું. અહીંથી 2 કોમન કાઢું, 2 ગુણ્યા સાઇન એ છે, એમાંથી 2 બહાર આવી જાય તો કેટલું વધે? સાઇન એ છેદમાં કોસ એ અને 1 પ્લસ સાઇન એ. તો ઉપર નીચેથી તમે જુઓ તો સાઇન 1 પ્લસ સાઇન એ સરખું છે બેયમાં, તો એ ઉડી જશે. 1 પ્લસ સાઇન એ ઉડી ગયું તો કેટલું વધ્યું? તો કે 2 છેદમાં કોસ એ. કેટલું વધ્યું? 2 કોસ એ. હવે કોસ છે એ કોનું વ્યસ્ત છે? તો કે સેકનું, તો એનું ઊંધું થઈ જશે એટલે અહીંયા આવી જશે 2 ગુણ્યા સેક એ. તો જે આપણે લાવવાનું હતું કોણ છે એ? જબા. ડાબા બરાબર જબા. રેડી? સમજાય છે? 2 એના છેદમાં કોસ એ. કોસ એ છે એનું વ્યસ્ત શું થાય? સેક એ. એટલે 1 કોસ એ એટલે સેક એ લખાય. એટલે 2 ગુણ્યા સેક એ ઈ જબા આપણો. લ્યો, કઈ છે અઘરું નહીં ને? ખાલી શું કરવાનું? લસા લેવાનો, વર્ગનો વિસ્તરણ આપવાનું, સાદુરૂપ આપવાનું, નિત્યસમ મૂકતા જવાના. નિત્યસમનો જે ઉપયોગ આવે ને નિત્યસમનો ઉપયોગ કરવાનો એટલે સાબિત થઈ જાય આસાનીથી. ઓકે, ચલો લખી લ્યો. જુઓ તો જોઈએ ત્રીજું શું કીધું છે ત્રીજામાં? તો કે tan થીટા છેદમાં 1 પ્લસ 1 માઇનસ કોટ થીટા વત્તા કોટ થીટા છેદમાં 1 માઇનસ tan થીટા બરાબર આપણે સાબિત કરવાનું છે 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. સાબિત કરવાનું છે 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. અને સૂચના આપી છે આપણને પદાવલીને સાઇન થીટા અને કોસ થીટાના સ્વરૂપમાં લખો. એ તો આપણે જોઈએ. ડાબા બરાબર tan થીટા છેદમાં 1 માઇનસ કોટ થીટા વત્તા કોટ થીટા છેદમાં 1 માઇનસ tan થીટા. રેડી? હવે આપણે સાઇન કોસના સ્વરૂપમાં ફેરવવાનું છે. સાઇન કોસના સ્વરૂપમાં ફેરવવું હોય તો tan થીટા એટલે શું લખાય? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા એના છેદમાં 1 માઇનસ કોટ થીટા એટલે શું લખાય? તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા લખાય. tan નું થઈ જાય સાઇન અપોન કોસ અને કોટ નું થાય કોસ અપોન સાઇન વત્તા કોટ નું થાય કોસ થીટાના છેદમાં સાઇન થીટા એના છેદમાં 1 માઇનસ tan થીટા નું થાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા. એટલે સાઇન અને કોસના સ્વરૂપમાં આપણે પદાવલીને ફેરવી નાખી. tan અને કોટમાં આપ્યું છે એમાંથી સાઇન કોસમાં લઈ આવ્યા. હવે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવું એટલે લસા લેતું જવાનું. તો જુઓ પેલા આપણે નીચે આપીએ સાદુરૂપ. ઉપરનું આમ નામ રાખીએ સાઇન થીટા છેદમાં કોસ થીટા એના છેદમાં અહીંયા સાઇન થીટાનો લસા લો એટલે સાઇન થીટા ગુણ્યા 1 એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા આખાના છેદમાં સાઇન થીટા. સાઇન થીટાનો લસા લીધો નીચે છેદમાં. એ જ રીતે અહીંયા આગળ છેદમાં લસા લઈએ કોસ થીટા અપોન સાઇન થીટા છેદમાં કોસ થીટાનો લસા લો એટલે કોસ થીટા માઇનસ સાઇન થીટા આખાના છેદમાં કોસ થીટા. રેડી? ચલો હવે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. અને અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. તો આ છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા ગુણાય એટલે સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા થઈ ગયું. એના છેદમાં અંશનો છેદ છેદમાં જાય એટલે આની હારે ગુણાય એટલે કોસ થીટા ગુણ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા. એ જ રીતે અહીંયા આગળ આ છેદનો છેદ અંશમાં લઈ જાઓ અને અંશનો છેદ છેદમાં લઈ આવું તો કોસ થીટા ગુણ્યા કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા થઈ ગયું છેદમાં આ સાઇન થીટા નીચે આવી ગયો એને ગુણ્યા આ તો છે જ કોસ થીટા માઇનસ સાઇન થીટા. ચલો સમજાય છે બાળકો? શું કર્યું આપણે? તો કે અંશમાં જે છેદ છે અંશનો છેદ એ છેદમાં જાય અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં.
એટલે આ સાઇન થીટા ઉપર ગુણાઈ જાય, સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા, અને આ કોસ થીટા નીચે ગુણાઈ જાય એટલે કોસ થીટા ગુણ્યા આવડું આખું સાઇન થીટા માઇનસ કોસ થીટા. એ જ રીતે અહીંયા આગળ આ સાઇન થીટા નીચે ગુણાઈ ગયો એટલે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા માઇનસ સાઇન થીટા, અને કોસ થીટા ક્યાં આવી ગયો ઉપર, કોસ થીટા ગુણ્યા કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. રેડી? તો આપણે શું કર્યું, છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં કર્યો. હવે બંનેમાંથી કંઈક કોમન નીકળે છે, પણ અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા આપ્યું છે, અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા આપ્યું છે. તો પેલા તો અહીંથી -12 લેવું પડશે એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા થઈ જાય. તો ત્યાંથી -12 લો એટલે પ્લસ માઇનસ કેવું થઈ જાય, માઇનસ. એટલે આનામ લખાય સાઇન સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા ઓછા, જો અહીંથી -12 લઉં છું, અહીંથી -12 કાઢું એટલે આ સાઇન થીટા પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જાય, અને -12 આવ્યો ક્યાં આવી જાય, અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા આમનામ, અને અહીંયા થઈ જશે સાઇન થીટા ધન થઈ જાય, આ ઋણ છે એ ધન થઈ જાય અને ધન છે એ ઋણ થઈ જાય. હવે જુઓ તો જોઈએ બેયના છેદમાંથી કંઈક કોમન નીકળે છે, બેયના છેદમાંથી. તો બેયના છેદમાંથી જે કોમન નીકળે છે એ બહાર લઈ લઈએ તો કેટલું બહાર નીકળે છે, તો કે 1/sin થીટા માઇનસ કોસ થીટા બહાર નીકળે છે. 1/sin થીટા બહાર આવી ગયું, 1 - sin થીટા sin થીટા માઇનસ કોસ થીટા બહાર આવી ગયું એકના છેદમાં. તો અહીંયા કેટલું વધે છે એ જુઓ, તો કૌંસમાં અહીંયા સાઇન સ્ક્વેર થીટા વધ્યું છેદમાં કોસ થીટા વધ્યું, પછી માઇનસ અહીંયા કોસ સ્ક્વેર થીટા વધ્યું છેદમાં સાઇન થીટા વધ્યું, કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા. ચલો હવે આપણે આ કૌંસની અંદર રમત કરવાની છે, અને આમ નામ રાખવાનું એટલે 1/sin થીટા માઇનસ કોસ થીટા એને ગુણ્યા, હવે અહીંયા લસા લઉં તો સાઇન સ્ક્વેર થીટા ગુણ્યા સાઇન થીટા એટલે સાઇન નો ઘન થઈ ગયો, બે ઘાત હતી ને એક ઘાત પાછી ગુણાય એટલે ઘન થઈ ગયું. પછી આને અહીંયા ગુણાવો લસા લ્યો એટલે માઇનસ કોસ નો ઘન થઈ જાય, આખાના છેદમાં બે નો ગુણાકાર એટલે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. રેડી? તો હવે ઉપર આપણને સાઇન ક્યુબ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા મળ્યું. હવે આપણને આ ખબર છે કે a ઘન માઇનસ b ઘન, a ઘન માઇનસ b ઘન નું સૂત્ર કયું આવશે, તો કે a માઇનસ b એને ગુણ્યા a નો વર્ગ, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ a અને b નો ગુણાકાર એટલે ab અને પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખજો, આ આગળ 8મા ધોરણમાં પણ તમારે આવી ગયું, બરાબર. a નો ઘન માઇનસ b નો ઘન બરાબર a માઇનસ b પેલાનો વર્ગ, પછી અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ a અને b વત્તા b સ્ક્વેર. તો અહીંયા આપણને a ઘન માઇનસ b ઘન આપ્યું છે એટલે સાઇન નો ઘન માઇનસ કોસ ક્યુબ, એટલે a બરાબર સાઇન થીટા મૂકવાનું, b બરાબર કોસ થીટા મૂકવાનું આ સૂત્રની અંદર. ચલો તો શું આવશે સાદુરૂપ આનું, તો કે 1/sin થીટા માઇનસ કોસ થીટા એને ગુણ્યા અહીંયા આ સૂત્ર વાપરીએ તો a માઇનસ b એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા એને ગુણ્યા a સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા વત્તા સાઇન a અને b નો ગુણાકાર એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હું અહીંયા જગ્યા નથી એટલે થોડુંક આ બાજુ લખું છું, સાઇન થીટા ગુણ્યા કોસ થીટા અને પ્લસ કોસ સ્ક્વેર થીટા આખાના છેદમાં સાઇન થીટા ગુણ્યા કોસ થીટા તો છે જ, બરાબર. ચલો તો હવે અહીંયા આગળ જો ગુણાકારમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા ને અહીંયા ભાગાકારમાં એટલે આ બે ઉડી જશે. તો આ સાઇન થીટા માઇનસ કોસ થીટા અને આ સાઇન થીટા માઇનસ કોસ થીટા ઉડી ગયું. તો ઉપર કેટલું વધ્યું, તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આખાના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. રેડી? ચલો તો હવે કેટલા વધશે, તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1, એટલે પેલા બેને હારે લખવા હોય તો હારે લખીએ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અને પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1 નિત્યસમ, બરાબર. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ
cos થીટા આખાના છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. તો અહીંયા આપણે સ્વતંત્ર છેદ આપીએ એટલે એકના છેદમાં આવડું આવશે, તો એકના છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા, પછી વત્તા આના છેદમાં લખવું એટલે ઉડી જશે એટલે 1 થઈ જાય. sin થીટાના એટલે લખવું અહીંયા આગળ sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા, એટલે આ તો ઉડી જાય એટલે 1 થઈ ગયું. તો જવાબ શું મળશે જુઓ, તો કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ 1. તો પ્લસ 1 છે ને હું પેલા લખું, પ્લસ 1 પેલા લખું, પ્લસ સાઇન નું ઊંધું થશે કોસેક અને કોસ નું વ્યસ્ત થાય સેક, એટલે સેક થીટા ગુણ્યા કોસેક થીટા. બરાબર, સાઇન થીટા નું કોસ થીટા નું વ્યસ્ત શું થાય સેક થીટા અને સાઇન થીટા નું વ્યસ્ત શું થાય કોસેક થીટા. તો એ આપણને શું મળી ગયું જમા જમણી બાજુ. રેડી, 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, કોસ નું વ્યસ્ત સેક થીટા અને સાઇન નું વ્યસ્ત કોસેક થીટા. એકને આપણે પેલા લખ્યું, સરવાળામાં ક્રમનું મહત્વ નથી એટલે આપણો જવાબ મળી ગયો ત્યાર. રેડી, ચલો ફરી વાર શું કર્યું આપણે, તો કે પેલા સાઇન અને કોસમાં ફેરવા, સાઇન કોસમાં ફેરવીને ખાલી લસા લીધો, સાઇન કોસમાં ફેરવા પછી છેદનો લસા લીધો, અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં લઈ ગયા બેયમાં. રેડી, પછી બેયમાંથી કેટલા કોમન કર્યા, તો કે sin થીટા માઇનસ cos થીટા ને 12 લઈ લીધા એકના છેદમાં, છેદમાંથી લીધા એટલે એકના છેદમાં લખાય sin થીટા માઇનસ cos થીટા. તો અહીંયા કાઉન્સમાં આટલું વધ્યું, અહીંયા sin સ્ક્વેર થીટા વધ્યો છેદમાં cos થીટા, અહીંયા cos સ્ક્વેર થીટા છેદમાં sin થીટા વધ્યું. પછી ત્યાં પાછો લસા લીધો આપણે, લસા લીધો એટલે અહીંયા sin નો ઘન માઇનસ cos નો ઘન આવ્યું. હવે sin ઘન માઇનસ cos ઘન એટલે a ઘન માઇનસ b ઘન વાળું સૂત્ર લાગે, એટલે sin ક્યુબ થીટા માઇનસ cos ક્યુબ થીટા, એમાં a ને sin થીટા અને b ને cos થીટા કહી દઈએ. તો a માઇનસ b ગુણ્યા a સ્ક્વેર પ્લસ a b પ્લસ b સ્ક્વેર છેદમાં જે હતું એ બેનો ગુણાકાર. રેડી, પછી શું કર્યું, તો કે આ ઉડી ગયું અહીંયા આગળ sin થીટા માઇનસ cos થીટા અને sin થીટા માઇનસ cos થીટા ઉડી ગયું. તો હવે તો કે sin સ્ક્વેર થીટા પ્લસ sin થીટા cos થીટા અને પ્લસ cos સ્ક્વેર થીટા છેદમાં sin થીટા cos થીટા. હવે આ બેને હારે લખ્યા મેં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અને પ્લસ sin થીટા cos થીટા અને આખાના છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. તો અહીંયા આગળ નિત્ય સમ મળી ગયો, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે 1, તો 1 પ્લસ sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. પછી સ્વતંત્ર છેદ આપ્યા, અલગ અલગ છેદ કરી નાખ્યા, એકના છેદમાં આખું અને sin થીટા cos થીટાના છેદમાં આખું. તો આ બે ઉડી જશે એટલે 1 થઈ ગયું. હવે એકના છેદમાં sin થીટા એટલે કોસેક થીટા અને એકના છેદમાં cos થીટા એટલે sec થીટા. વ્યસ્ત કરી નાખ્યું એને, cos નું વ્યસ્ત sec અને sin નું વ્યસ્ત cosec. રેડી, એટલે આપણો જવાબ મળી ગયો. ડન. ચલો શાંતિથી જોઈ વિચારી સમજી અને લખી લ્યો. જુઓ જોઈ ચોથામાં શું કીધું છે, તો કે ચોથામાં આપણને આપ્યું છે 1 પ્લસ sec થીટા sec a, થીટાની જગ્યાએ એ આપ્યો છે ખૂણો અને છેદમાં આપ્યું છે sec a બરાબર આપણે સાબિત કરવાનું છે sin સ્ક્વેર a છેદમાં 1 માઇનસ cos a. આવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણને સૂચના આપી છે ડાબા અને જબાનું અલગ અલગ સાદુરૂપ આપો. અલગ અલગ સાદુરૂપ આપીને બે સરખા બતાવી દેવાના, પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા એ રીતે. તો પેલા આપણે ડાબા મેળવી લઈએ પછી જબા મેળવીએ. તો ડાબા બરાબર 1 પ્લસ sec a છેદમાં sec a. તો શું કરશું પેલા, તો કે sec ને પેલા આપણે cos માં ફેરવી નાખીએ. તો sec ને cos માં ફેરવીએ એટલે 1 પ્લસ sec થીટા એટલે 1 upon cos a લખાય છેદમાં અહીંયા sec a એટલે 1 upon cos a લખાય. ચલો અહીંયા આગળ લસા લઈએ એટલે cos a વત્તા 1 આખાના છેદમાં cos a એના છેદમાં 1 ના છેદમાં cos a. તો અહીંયા આગળ તમે જુઓ તો બેયના છેદ કેવા છે, સરખા છે. એમ ન જોવું હોય તો છેદનો છેદ અંશમાં જવા જોઈએ, અંશનો છેદ છેદમાં લઈ આવો. તો cos a વત્તા 1 એને ગુણ્યા છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે cos a અને અંશનો છેદ ક્યાં જાય છેદમાં એટલે 1 ગુણ્યા cos a એટલે cos a. તો અહીંયા ઉપર નીચે cos a ઉડી જશે એટલે વધ્યું શું આપણી પાસે, તો કે cos a વત્તા 1. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. રેડી, cos a વત્તા 1
પરિણામ નંબર 1. તો એ જ વસ્તુ આપણે પાછું જબામાં લાવવાનું છે. જો જબા પણ એ મળી જાય આપણને તો સાબિત થઈ જાય ડાબા બરાબર જબા. બંને અલગ અલગ મેળવવાનું કીધું. પેલા શું કીધું આપણે? સેક ને કોસમાં ફેરવ્યું, પછી એનો લસા લીધો. લસા લેવો એટલે અહીંથી અહીંયા ગુણાઈ જાય. 1 ગુણ્યા કોસ એ વત્તા 1 છેદમાં કોસ એ, આખાના છેદમાં કોસ એ આવી ગયું, અને 1 અપોન કોસ એ. છેદનો છેદ અંશમાં ગયો એટલે આની હારે ગુણાઈ ગયો, અને અંશનો છેદ છેદમાં આવ્યો એટલે 1 હારે ગુણાઈ ગયો. હવે બંનેના છેદમાં અને અંશમાં, અંશ અને છેદ બંને જગ્યાએ કોસ એ આપ્યો તો એ ઉડી જશે, એટલે વધ્યું કેટલું? કોસ એ વત્તા 1. એ પરિણામ નંબર 1. હવે આપણે આમાં જઈએ જબામાં. તો સાઇન સ્ક્વેર એ છેદમાં આપ્યું છે 1 માઇનસ કોસ એ. ચલો હવે આપણી પાસે સાઇન સ્ક્વેર એ આપ્યું એટલે નિત્ય સમ છે સાઇન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એ. બરાબર, 1 માઇનસ કોસ સ્ક્વેર એ. તો એ નિત્ય સમનો ઉપયોગ કરશું આપણે અહીંયા આગળ. સાઇન સ્ક્વેર એ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ. તો 1 માઇનસ કોસ સ્ક્વેર એ એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું મળ્યું. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ પ્લસ બી અને એ માઇનસ બી આવશે. 1 નો વર્ગ માઇનસ કોસ સ્ક્વેર વર્ગ. તો એ વત્તા બી અને એ ઓછા બી, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો એક એ એટલે 1 વત્તા બી એટલે કોસ એ, એને ગુણ્યા એ એટલે 1 અને માઇનસ બી એટલે કોસ એ, આખાના છેદમાં 1 માઇનસ કોસ એ. ચલો તો હવે ઉપર નીચેથી જુઓ તમે તો 1 માઇનસ કોસ એ ઉડી ગયું. તો કેટલું વધ્યું? 1 પ્લસ કોસ એ. એટલે આને આપણે કોસ એ પ્લસ 1 પણ લખી શકીએ, ક્રમનું મહત્વ નથી એટલે. બરાબર, તો આ પરિણામ નંબર 2. તો 1 અને 2 પરથી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી ડાબા બરાબર જબા થઈ ગયું સાબિત. ડાબા બરાબર જબા. ડાબા બરાબર એ કોસ પ્લસ એ કોસ એ પ્લસ 1 મળ્યું, અને જબા બરાબર પણ કોસ એ પ્લસ 1 મળ્યું. અને ડાબા અને જબા કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. લ્યો, ડાબા બરાબર જબા સાબિત કરવાનું હતું આપણે. ઓકે, ચાલો લખો ફટાફટ, પછી નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 5 શું કીધું છે જુઓ. તો કે નિત્ય સમ છે કોસેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર એ. આનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કરી અને પછી આપણે એના ઉપયોગથી સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો કે કોસ એ પ્લસ માઇનસ સાઇન એ વત્તા 1 એના છેદમાં કોસ એ પ્લસ સાઇન એ વત્તા 1 ઓછા 1 બરાબર આપણે સાબિત કરવું છે કોસેક એ વત્તા કોટ એ. આ સાબિત કરવાનું છે. એમાં આનો ઉપયોગ થવો જોઈએ એ શરત છે આપણી પાસે. બરાબર, હવે આને હું પાછો આમ પણ લખી શકું કે કોસેક સ્ક્વેર એ, આને પેલી બાજુ જોવા દો એટલે માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર 1. આ પણ નિત્ય સમ છે આપણી પાસે, એ પણ આપણે જોયો તો 9 નિત્ય સમ જોઈએ એમાં. રેડી? ચલો તો ડાબાથી શરૂઆત કરીએ આપણે. ડાબા બરાબર કોસ એ ઓછા સાઇન એ વત્તા 1 છેદમાં કોસ એ વત્તા સાઇન એ ઓછા 1. આવું આપણને આપેલું છે. હવે હું એવું કરું કે ઉપર નીચે બંને બાજુ સાઇન એ વડે ભાગું બધા પદને. તો ઉપર અને નીચે એટલે અંશ અને છેદમાં બધા જ પદોને સાઇન એ વડે ભાગતા બધા જ પદને સાઇન એ વડે ભાગવું એટલે અહીંયા આગળ જુઓ તમે ડાબામાં તો કોસ એ ના છેદમાં સાઇન એ ઓછા સાઇન એ ના છેદમાં સાઇન એ વત્તા 1 ના છેદમાં સાઇન એ આખાના છેદમાં. આને પણ અંશ અને છેદ બંનેમાં અંશમાં ભાગી નાખ્યા સાઇન એ વડે. હવે છેદમાં પણ ભાગીએ એટલે કોસ એ છેદમાં સાઇન એ ઓછા
વત્તા સાઇન એ ના છેદમાં સાઇન એ ઓછા 1 ના છેદમાં સાઇન એ. એટલે પેલું કામ આપણે શું કર્યું, એક અંશ અને છેદ બંનેમાં બધા પદને સાઇન એ વડે ભાગી નાખ્યા. આપણે પેલું કામ એ કર્યું. શું કામ, તો કે કોસેક અને કોટ લાવવું હોય તો એ કરવું પડે. બરાબર. ચલો તો કોસ ના છેદમાં સાઇન એટલે કોટ લખાય, કોસ ના છેદમાં સાઇન એટલે કોટ એ ઓછા સાઇન સાઇન ઉડી ગયું એટલે 1 વત્તા 1 ના છેદમાં સાઇન એટલે કોસેક એ, સાઇન નું વ્યસ્ત કોસેક એટલે 1 ના છેદમાં સાઇન એટલે કોસેક એ લખાય. પછી કોસ અપોન સાઇન એટલે પાછું કોટ એ વત્તા 1 ઓછા કોસેક એ. રેડી? આ રીતે લખી શકાય. હવે હું અહીંયા આગળ ખાલી ક્રમ બદલું છું, બીજું કાંઈ કરતો નથી. આ બેને હારે લખું. ચલો કોસેક એ વત્તા કોટ એ અને ઓછા 1 છે. કોસેક એ વત્તા કોટ એ ને હારે લખ્યું કેમ કે બે પ્લસ છે, પ્લસમાં ક્રમનું મહત્વ ન હોય અને ઓછા 1 આમ નામ રાખ્યું. એ જ રીતે નીચે હું કંઈક આવું કરું છું. નીચે આમ નામ રાખીએ આપણે. આમ તો આ બે નારે લઈએ ને વત્તા 1 કરી નાખીએ. ચલો કોટ એ ઓછા કોસેક એ વત્તા 1 એટલે 1 આપણને આ નીચે મળ્યું આવું. હવે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો 1 ની જગ્યાએ આપણે આ મૂકી શકીએ. આખું 1 બરાબર કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ મૂકી શકાય. હું અહીંયા મૂકું છું. આનો ઉપયોગ કરવાનો કીધો છે, હું એનો ઉપયોગ કરું છું. અહીંયા આગળ 1 ની જગ્યાએ મૂકું છું ઉપર, નીચે મૂકતો નથી, ખાલી ઉપર જ છે. ચલો તો શું આવશે જુઓ, તો કે કોસેક એ પ્લસ કોટ એ માઇનસ 1 ની જગ્યાએ આપણે શું મૂકી રહ્યા છીએ, તો કે આવડું આ નિત્યસમ કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ આખાના છેદમાં નીચે આમ નામ જ આવશે કોટ એ માઇનસ કોસેક એ વત્તા 1. ચલો હવે જુઓ તો જોઈએ શું થાય છે. તો કે અહીંયા આગળ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે બે વર્ગોના તફાવતનો આવ્યો, એકવાર પ્લસ અને એકવાર માઇનસ લખાય. એટલે આ કોસેક એ વત્તા કોટ એ માઇનસ આને આપણે બે પદમાં લખી શકીએ, કોસેક એ વત્તા કોટ એ એને ગુણ્યા કોસેક એ ઓછા કોટ એ આખાના છેદમાં કોટ એ ઓછા કોસેક એ વત્તા 1. રેડી? શું કર્યું, તો કે અહીંયા આગળ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપ્યું એટલે એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એ વત્તા બી અને એ ઓછા બી એટલે બે વર્ગોના તફાવતનો અવયવ આપ્યો. બે વર્ગોના તફાવતનો અવયવ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ વત્તા બી અને એ ઓછા બી. હવે આ બે પદમાં જુઓ તો આખું પદ છે આવડું, આ બે ગુણાકાર વાળું એ આખું પદ છે. તો આ બંને પદમાંથી આ પ્લસ વાળું પદ છે એ બહાર નીકળી જશે, સમાન છે એટલે. તો એ બે માંથી હું બહાર લઈ આવું તો અહીંયા આગળ કોસેક એ વત્તા કોટ એ આપણે બહાર લઈ આવીએ, બહાર ખેંચી લઈએ તો અહીંયા શું વધે જુઓ, તો કે અહીંયા 1 વધે. બરાબર, આના ગુણાકારમાં બીજું કાંઈ વધતું નથી, 1 વધ્યો. પછી માઇનસ, તો અહીંયા આગળ તો કે આ પ્લસ વાળું પદ નીકળી ગયું પણ માઇનસ વાળું તો જે અહીંયા છે એટલે કોસેક એ માઇનસ કોટ એ આખાના છેદમાં કોટ એ માઇનસ કોસેક એ વત્તા 1. ચલો તો અહીંયા વધ્યું કોસેક એ વત્તા કોટ એ એને ગુણ્યા આ માઇનસ ને હું અંદર ગુણાવું એટલે 1 માઇનસ કોસેક એ અને માઇનસ માઇનસ પ્લસ કોટ એ. તો આખાના છેદમાં કોટ એ ઓછા કોસેક એ વત્તા 1 થઈ જશે. તો આને હું આના મુજબ સેટ કરું તો આ બે એક જ છે. જુઓ તમે, કોસેક એ વત્તા કોટ એ એને ગુણ્યા અને હું પેલા કોટ એ ને પેલા લખું, ખાલી ક્રમ બદલાવું છું, માઇનસ કોસેક એ પ્લસ 1 એ જ પદ છે એ નીચે આપ્યું છે કોટ એ માઇનસ કોસેક એ
+1 તો ઉપર નીચેથી સેમ જે પદ આપ્યા છે સરખા એ ઉડી જશે, બરાબર। અંશ અને છેદમાંથી આ સરખા પદ ઉડી ગયા એટલે વધ્યું કેટલું ખાલી કોસેક a વત્તા કોટ a। તો ઈ તો આપણે લાવવાનું છે, જો જબા આ આપણો જબા મળી ગયો કોસેક a વત્તા કોટ a। એટલે ખાસ છે એ અહીંયા ખબર પડવી જોઈએ કે ઉપર અને નીચે સાઇન a વડે ભાગવા પડે પેલા। શું કામ તો કે આજે આપણે આનો ઉપયોગ કરવાનો છે એમાં આપણે કોસેક a અને કોટ a ની જરૂર પડે। કોટ એટલે કોસના છેદમાં સાઇન, તો કોસના છેદમાં સાઇન લાવવું હોય તો સાઇન a વડે ભાગવા પડે, બરાબર। અને કોસેક એટલે એકના છેદમાં સાઇન, એટલે અહીંયા એક છે એના છેદમાં સાઇન, તો બધા પદને ઉપર અને નીચે બધા પદને સાઇન a વડે ભાગી નાખ્યા એટલે કોટ a આ 1 સાઇન ઉડી જાય એટલે 1 અને 1/sin એટલે કોસેક a। તો આનું થઈ ગયું કોટ a, આનું 1/sin એટલે કોસેક, અને આ 1 થઈ ગયો સાઇન ઉડી ગયો એટલે એ જ રીતે નીચે થયું। પછી શું કર્યું આપણે ખાલી ક્રમ બદલાવ્યા, આ કોટ a અને કોસેક એને હારે રાખ્યું મેં અને -1 અને 1 ની જગ્યાએ આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો કીધો। એ નિત્યસમનો ઉપયોગ કર્યો, કઈ રીતે કર્યો તો કે કોટ સ્ક્વેર a ને આ બાજુ લઈ આવ્યા એટલે 1 બરાબર શું લખી શકું 1 બરાબર કોસેક સ્ક્વેર a માઇનસ કોટ સ્ક્વેર a લખી શકાય। તો એ આપણે અહીંયા મૂક્યું, જુઓ કોસેક a વત્તા કોટ a ઓછા 1 ની જગ્યાએ શું મૂક્યું આપણે આ 1 ની જગ્યાએ આ નિત્યસમ કોસેક સ્ક્વેર a માઇનસ કોટ સ્ક્વેર a। રેડી? તો અહીંયા આગળ શું મળ્યું આપણને નિત્યસમ છે કોસેક સ્ક્વેર a માઇનસ કોટ સ્ક્વેર a ઈ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a પ્લસ b અને a માઇનસ b। તો પ્લસ વાળું પદ છે એ બે પદમાં છે, આમાંય છે ને આમાંય છે। જુઓ અહીંયા કોસેક a પ્લસ કોટ a અને અહીંયા પણ કોસેક a પ્લસ કોટ a, તો બે માંથી પદ બહાર આવી જશે સામાન્ય। તો કોસેક a પ્લસ કોટ a બહાર લઉં તો અહીંયા કેટલા વધે તો કે 1, અને અહીંયા તો કે અહીંયા ગુણાકારમાં જે આ પદ હતું એટલે કોસેક a માઇનસ કોટ a। હવે આ માઇનસ ને અંદર ગુણાવ્યો, માઇનસ ને અંદર ગુણાવો એટલે માઇનસ કોસેક a અને માઇનસ માઇનસ પ્લસ કોટ a। રેડી? તો ઉપર અને નીચેનું પદ છે એ સરખું મળી ગયું, ઉડી જશે। એ ઉડી જાય એટલે આપણી પાસે ખાલી કેટલું વધ્યું કોસેક a પ્લસ કોટ a। લ્યો કેટલું ઈઝી છે, ખાલી એક અહીંયા જોવાનું કે સાઇન a અને ઉપર નીચે સાઇન a વડે ભાગવાનું છે। રેડી? ચલો લખી લ્યો। હજી એક દાખલો આપણે જોઈ લઈએ પછી તમે તમારી જાતે આગળના ટ્રાય કરજો, કેમ કે આમાં આ ટોપિક તો આપણે રદ થયેલો છે, ન કરો તો પણ ચાલવાનું છે। રેડી? ચલો લખી લ્યો। દાખલા નંબર 5માંનો છઠ્ઠો, બરાબર। ચલો શું કીધું છે તો કે વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન a છેદમાં 1 માઇનસ સાઇન a બરાબર સેક a વત્તા tan a લઈ આવવાનું છે આપણે, ડાબા બરાબર જબા। પછી 7, 8, 9 અને 10 એ 4 દાખલા છે એ તમારે જાતે ટ્રાય કરવી હોય તો તમે જાતે થોડુંક મગજ હાંકી અને કરી શકશો। રેડી? ન થાય તો જો તમારી ઈચ્છા હોય તો મને કહેજો, હું કરાવીશ સોલ્વ। બાકી રદ થયેલા છે એટલે કરવાની જરૂર પણ નથી। છેલ્લું આ ચેપ્ટર 10 એનો છેલ્લો દાખલો, ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એનો આજનો છેલ્લો દાખલો અને ચેપ્ટર આપણે પૂરું કરશું। ઉદાહરણ તમારે જાતે કરવાના રહેશે। ઓકે? ચલો નો થાય તો કહેજો મને। ડાબા બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન a છેદમાં 1 માઇનસ સાઇન a શું કરી શકાય તો કે કર્ણી લેવાય, છેદની કર્ણી લેતા એટલે ખબર છે ને તમને શું કરવાનું તો કે જો પ્લસ વાળું પદ આપ્યું હોય તો માઇનસ વડે ગુણીને ભાગવાના, અને માઇનસ વાળું આપ્યું હોય તો પ્લસ વડે કર્ણી લેવાની। ધારો કે આમાં આપ્યું હોય a પ્લસ b છેદમાં a માઇનસ b, તો આની કર્ણી લેવી એટલે નીચેનું પદ જે છે નીચેનું પદ તમે અંશના પદની કર્ણી લઈ શકો ને છેદના પદની લઈ શકો, પણ આપણે છેદના પદની લેવી હોય તો અહીંયા માઇનસ હોય તો પ્લસ વડે ગુણીને ભાગવાનું, એટલે આને કહેવાય કર્ણી લીધી કહેવાય। શું કહેવાય? કર્ણી। તો અહીંયા આપણે કર્ણી લઈએ તો 1 પ્લસ સાઇન a છેદમાં 1 માઇનસ સાઇન a ગુણ્યા 1 પ્લસ સાઇન a, છેદની કર્ણી લેવી છે આપણે, છેદની કર્ણી લેવી હોય તો માઇનસ છે એટલે પ્લસ વડે ગુણીને ભાગવાના, એટલે 1 પ્લસ સાઇન a। હા, 1 પ્લસ સાઇન a વડે ગુણીને અને ભાગવાના। ચલો 1 પ્લસ સાઇન a વડે ગુણીને ભાગ્યા તો ઉપર જુઓ તો આ 1 પ્લસ સાઇન a 1 પ્લસ સાઇન a
એટલે 1 + sin a ગુણ્યા 1 + sin a એટલે આખા પદનો વર્ગ થઈ ગયો અને નીચે શું થશે તો કે એકવાર પ્લસ અને એકવાર માઇનસ આવશે 1 - sin a અને 1 + sin a એકવાર પ્લસ અને એકવાર માઇનસ તો અહીંયા આગળ a - b અને a + b આપ્યું હોય a + b અને a - b તો એને આપણે a² - b² લખી શકીએ a² - b² તો અહીંયા થઈ જશે ઉપરનું આમ નામ રહેશે 1 + sin a આખાનો વર્ગ અને નીચે થઈ જશે 1 નો વર્ગ એટલે 1 અને -sin નો વર્ગ a² - b² આવડું આ પ્લસ અને માઇનસ હોય તો a નો વર્ગ ઓછા b નો વર્ગ થઈ જાય એકવાર પ્લસ અને માઇનસ એકવાર એટલું હોય ત્યારે બરાબર તો અહીંયા આગળ એક માઇનસ છે એક પ્લસ છે એટલે a નો વર્ગ એટલે 1 નો વર્ગ અને b નો વર્ગ એટલે sin² વચ્ચે માઇનસ ચલો તો હવે શું લખાય 1/1 + sin a આખાનો વર્ગ છેદમાં 1 - sin² a નિત્ય સમ છે આપણી પાસે sin² a + cos² a બરાબર 1 તો cos² a બરાબર શું લખાય તો કે 1 - sin² a તો 1 - sin² બરાબર આપણે cos² a લખી શકીએ 1 - sin² a બરાબર cos² a તો ઉપર વર્ગ વર્ગમૂળ નીકળી જશે અને નીચે પણ વર્ગ વર્ગમૂળ નીકળી જશે અહીંયા 2 ઘાત છે આખાની 1/2 ઘાત છે એટલે 2 ઉડી જાય અહીંયા પણ 2 ઘાત છે અને 1/2 ઘાત એટલે 2 ઉડી જશે એટલે એનું થઈ જશે 1 + sin a છેદમાં cos a બરાબર વર્ગમૂળ નીકળી જશે શું કામ વર્ગ આપ્યા છે એટલે વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી ગયું જુઓ 1 + sin a આખાનો વર્ગ હતો એટલે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું ઉપરથી અને એ જ રીતે નીચેથી રેડી હવે સ્વતંત્ર છેદ આપી દઈએ એટલે સ્વતંત્ર એટલે 1/cos a વત્તા sin/cos a સ્વતંત્ર છેદ આપી દીધા અલગ અલગ છેદ તો 1/cos એટલે એને શું લખાય sec a વત્તા sin/cos એટલે એને શું લખાય tan a તો આ તો આપણો કોણ છે જબા રેડી ચલો ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું શું કર્યું કરણી લીધી કોની છેદની અંશની કરણી પણ લઈ શકાય તો અંશની કરણી લેવી તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ લઈને કરાય પણ આપણે અંશની કરણી નહીં લઈએ શું કામ તો કે આપણે છેદ વાળું પદ છે એ કંઈક સામાન્ય મળી જાય એનું વર્ગમૂળ નીકળી જાય એ રીતે કરવાનું હોય એટલે તો કરણી કોની લેવાની મોટા ભાગે છેદના પદની લેવાની આવે તો છેદમાં જે પદ આપ્યું એની કરણી લેવી અહીંયા માઇનસ છે તો પ્લસ વડે ગુણીને ભાગ્યા એની કરણી થઈ છેદની તો છેદની કરણી લીધી પછી અહીંયા વર્ગ છે ને અહીંયા એકવાર માઇનસ એકવાર પ્લસ એકવાર માઇનસ એકવાર પ્લસ હોય એટલે a² - b² વાળું આવી જાય એટલે 1 નો વર્ગ - sin નો વર્ગ હવે 1 - sin² એટલે cos² a એનું થઈ ગયું cos². ઉપર નીચે બે જગ્યાએ વર્ગ છે અને આખું વર્ગમૂળ આપ્યું તો વર્ગ વર્ગમૂળ ઉડી જશે એટલે 1 + sin a છેદમાં cos a પછી અલગ અલગ છેદ આપી દે 1/cos a ને sin/cos a 1/cos a એટલે sec થઈ ગયું અને sin/cos એટલે tan થઈ ગયું લ્યો છે ને ઈઝી કેટલું તો પછી ચલો તો આજે આપણે અહીંયા આગળ પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય જે છે એ પૂરું કરીએ છીએ તો ઉદાહરણ જે કાંઈ છે એ તમારે જાતે કરવાના રહેશે જે રદ નથી થયા એ ઓકે ચલો તો સ્ટાર્ટ કરી દેજો ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા કરી દેજો અને બધા જ સૂત્ર તમારે આખા ચેપ્ટરના બધા જ સૂત્ર 5 વખત હોમવર્કમાં બતાવવાના રહેશે ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે 9મું ચેપ્ટર અંતર ઊંચાઈ વાળું આવશે એ ભણશું ચલો બાય થેન્ક યુ